वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 26મી ઓગસ્ટ 2024 સોમવાર અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. હેપી લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ. ઘણા દિવસોથી આપણે ગઢડા અંત્યનું 14મું વચનામૃત વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે મનમાં એવી ગાંઠ વાળી છે, નિશ્ચય કર્યો છે, દ્રઢતા કરી છે કે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે. તેમ છતાં બીજો એક સંકલ્પ પણ જાગે છે કે અમે એવું કયું વર્તન કરીએ, કેવી નિષ્ઠા દ્રઢ કરીએ, કેવા નિયમ ધર્મની દ્રઢતા કરીએ, કેવું ભક્તપણું અને સાધુપણું અમારા જીવનમાં હોય તો સંત અને ભગવંતને અમારા ઉપર વિશ્વાસ આવે. ભગવાનના ગમતા પ્રમાણે કરવું એવો સંકલ્પ કરવાવાળા તો સત્સંગમાં ઘણા બધા હશે, પણ એનાથી આગળનું સ્ટેપ, ભૂમિકા એવી છે કે સંત અને ભગવંત અને આપણા ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવે, આપણા ભક્તપણામાં વિશ્વાસ આવે, આપણી નિષ્ઠામાં વિશ્વાસ આવે, નિયમ ધર્મની પાલનમાં વિશ્વાસ આવે, આધ્યાત્મિક કોઈ પણ નાની મોટી ક્રિયા કરીએ એમાં પણ વિશ્વાસ આવે કે આ વ્યક્તિને ગમે તેવા દુઃખો આવશે, ગમે તેવી ઉપાધિ આવશે, શરીરમાં રોગ થઈ આવશે, રાજા તરફથી, પ્રજા તરફથી, આડોશી પાડોશી તરફથી, પોતે જે વર્તુળમાં રહેતા હોય એના કેટલાક લોકો તરફથી ઉપાધિ આવશે, તો પણ આ ભક્ત ભગવાનને કરતા હરતા માનવાનું બંધ નહીં કરે. ભગવાનની માળા, પૂજા, ભજન, ભક્તિ, સેવા, સમાગમ, સત્સંગ કરવાનું બંધ નહીં કરે. આવો વિશ્વાસ આપણા ઉપર ભગવાન અને સંતને ક્યારે આવે એ પ્રશ્ન પૂછો અને મહારાજે જે જવાબ આપ્યો એના અનુસંધાનમાં આપણે ગઈકાલે મહારાજના વચનો પણ વાંચ્યા હતા, સાંભળ્યા હતા, વિચાર્યા પણ હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વિશ્વાસ તો પરમેશ્વરને અને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય અને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે અને પોતે મૂંઝાય પણ નહીં. માંદગી વસ્તુ એવી છે ને, ભલાને ઢીલા પાડી દે. બીમારી આવે કારણ કે દેહના ઉપર રોગ આવે ત્યારે
સમજવું કે એ માણસના ઉપર ઘા કર્યો અને એ બીમારી એવી વસ્મી હોય, એવી કષ્ટદાયક હોય, એવી ચિંતાદાયક હોય, એવી અસહ્ય હોય, એમાં ભલભલાની પણ ધીરજ ડગી જાય અને એ પરિસ્થિતિમાં એ વ્યક્તિને બીમારી જેને આવી છે એને સત્સંગમાં બહુ મોટો ભોગ આપ્યો હોય, એકનો એક દીકરો સાધુ થવા માટે પણ આપી દીધો હોય, ધન ધામ કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરી દીધું હોય અને કદાચ ત્યાગાશ્રમમાં હોય તો વર્ષો સુધી કોઠારી તરીકે, ભંડારી તરીકે, પૂજારી તરીકે ગૌશાળામાં કે બધી રીતે સેવા કરી હોય, તનતોડ મહેનત કરી હોય અને એને જયારે બીમારી આવે અને કોઈ સેવા ચાકરી કરવા વાળું ન હોય ત્યારે મનમાં મૂંઝાય નહીં અને કોઈનો અભાવ કે અવગુણ આવે પણ નહીં, તો ભગવાન અને સંતને એના ઉપર વિશ્વાસ આવે. આ બે મુદ્દા કયા? મૂંઝાય નહીં અને બીજા કોઈનો અભાવ અવગુણ ન આવે. એ બે મુદ્દા સામાન્ય અર્થમાં તો સમજાય, પરંતુ ગર્ભિત અર્થ એવો છે કે મનમાં મૂંઝાય નહીં એનો અર્થ એ થયો કે આત્મનિષ્ઠા દ્રઢ કરે. આ રોગ થયો છે, બીમારી આવી છે, મારા દેહને આવી છે અને હું તો 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર છું. આવી પ્રકારની આત્મનિષ્ઠા જેને દ્રઢ કરી હોય તેને કોઈ દિવસ મૂંઝવણ ન આવે. અને બીજો મુદ્દો મહારાજે કહ્યો કે કોઈનો અભાવ કે અવગુણ ન આવે. એવો વિચાર ન આવે કે મારી જોડનો સાધુ હતો કે જોડનો હરિભક્ત હતો, એ માંદો પડ્યો ત્યારે બહુ મહેનત કરી, આર્થિક રીતે બધી રીતે સેવા ચાકરી કરી, તો પણ એ મારી સામું જોતો નથી, એવો વિચાર ન કરે. કારણ કે એ સંત અને ભગવંત જે બીમાર પડ્યા છે એ ભગવાનને કરતા હરતા માને છે. ભગવાન મારા માથે બેઠા છે, અનંત કોટી બ્રહ્માંડની અંદર ધાર્યું ભગવાનનું થાય છે, તો મારા જીવનની અંદર જે કંઈ ઘટના ઘટી ને મને જે બીમારી આવી એ આપવાવાળા અને બીમારીમાંથી મુક્ત કરવાવાળા કોઈ પણ તત્વ હોય તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. કરતા હરતાપણાની દ્રઢતા હોય તો ક્યારેય પણ કોઈનો પણ અભાવ કે અવગુણ ન આવે. એનો મુદ્દો એ થયો કે ભગવાનને કરતા હરતા માનો તો તમારા ઉપર ભગવાન અને સંતને વિશ્વાસ આવે. તમે આત્મનિષ્ઠા દ્રઢ કરીને સેવા ભક્તિ સત્સંગ કરતા હો તો સંત અને ભગવંતને તમારા ઉપર વિશ્વાસ આવે. આ પહેલો મુદ્દો મહારાજે કહ્યો. હવે બીજો મુદ્દો સાંભળીએ. તથા વાંક વિના પણ પરમેશ્વર અને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે, ત્યારે એનો પરમેશ્વરને અને સંતને વિશ્વાસ આવે. બીજો પ્રકાર મહારાજે બતાવ્યો. મહારાજે કહ્યું ભગવાન અને ભગવાનના સંત છે એને વગર વાંકે વઢે, ટોકે, અપમાન કરે, ભરસભામાં ભોંઠો પાડે તો પણ કોઈનો અવગુણ ન લે, ત્યારે ભગવાન અને સંતને એના ઉપર વિશ્વાસ આવે. તો આ મુદ્દો ઊંડાણપૂર્વક આપણે વિચાર કરીશું તો એમાંથી એક મુદ્દો પ્રગટપણાનો ઉડીને આંખે વળગે એવો છે. ભગવાન અને સંત એને વઢે. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મહારાજે બથમાં ગાલીને પધરાવી છે અને પોતાનું સ્વરૂપ કહ્યું છે. ઘણા બધા મંદિરોમાં ભગવાનની, ભગવાનના સંતો ભક્તોની મૂર્તિઓ છે. એ કંઈ આપણને વઢવા ટોકવા નથી આવવાની. આપણા સ્વભાવનું ખંડન નહીં કરે. તમે દર્શન કરતા હો, દંડવત કરતા હો અને 2 હાથ જોડીને ઉભા રહ્યા હોય મૂર્તિ આગળ, તો મૂર્તિ 2 ડગલા આગળ આવીને તમને એમ નહીં કે તમે માની છો, તમે ક્રોધી છો, તમે લોભી છો,
આપણે આટલા વર્ષોના સત્સંગ પછી તિલક ચાંદલો કંઠી ધારણ કર્યા પછી ડુંગળી લસણ કેમ ખાવ છો એવું મૂર્તિ નહીં બોલે. વઢવાનું ટોકવાનું કાર્ય કોણ કરશે? પ્રગટ ભગવાન અને સંત. તો આનો અર્થ એ થયો કે પ્રગટની ભક્તિ, ભક્તપણું અને સાધુપણું, સાધકપણું, મુમુક્ષુતા આપણામાં 100% સાચા થયા ક્યારે કહેવાય? કે જ્યારે પ્રગટ ભક્તિ કરીએ, ઉપાસના કરીએ, એમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ કરીએ ત્યારે. તો ભગવાન અને સંત આપણને વગર વાંકે વઢે ટોકે, કોઈ ગુનો ન હોય. ચાલો અમુક વસ્તુ તો સમજ્યા કે આપણે આજ્ઞા લોપ કર્યો હોય, આપણે કોઈ નાની મોટી ભૂલ કરી હોય, અથવા તો સત્સંગને ન ઘટી એવું કોઈ કાર્ય કર્યું હોય તો આપણને વઢે ટોકે. પણ મહારાજ કહે છે કે તમારો લેશ માત્ર પણ વાંક કે ગુનો ન હોય, તમારી ભૂલ જ ન હોય, તેમ છતાં પણ ભગવાન અને સંત તમને વઢે ટોકે અને ત્યારે પણ કોઈનો અવગુણ ના આવે. જેવા શબ્દ મહારાજે વાપર્યા છે, કોઈનો અભાવ ગુણ ના આવે. કોઈનો એટલે વઢે ટોકે ત્યારે આપણને એમ થાય કે મારી ભૂલ નથી, પણ આ બીજા મારા બાજુવાળા, મારા મિત્ર, મારા મંડળના સભ્ય મહારાજને જઈને, સ્વામીને જઈને ચાવી ચડાવીશ, કાન ભંભેરણી કરી છે, એટલા માટે સ્વામી મને વઢે છે, ધકે છે, એનો પણ અભાવ ગુણ ના આવે. કારણ કે ભગવાનને ભગવાન જાણ્યા હોય, ગુરુને ગુરુ જાણ્યા હોય, ભગવાન અને સંતને અંતર્યામી જાણ્યા હોય તો આપણને કંઈ પણ પ્રસંગ બને એમાં કોઈનો અભાવ ગુણ ના આવે, ધોખો ન થાય. એક વસ્તુ તો નક્કી છે, નક્કી છે, નક્કી છે, સંત અને ભગવંત અનંત કોટી બ્રહ્માંડના, અનંત કોટી જીવાત્માના, અનંત કોટી જન્મના, અનંત કોટી કર્મને, પાપને, પુણ્યને, સેવાને, ભક્તિને, સત્સંગને, સમજણને, સ્વભાવને, દોષોને હથેળીમાં જેવી રીતે પાણીનું ટીપું આપણે જોઈ શકીએ છીએ એવી રીતે જુએ છે, જાણે છે. એક કાલાવચ્છિન્ન એક ક્ષણના કરોડમાં ભાગના સમયમાં એ જાણે છે. હમણાં જ એક પ્રસંગ જાણવા મળ્યો. આપણા સત્સંગના સન્નિષ્ઠ હરિભક્ત જેમનું નામ છે ધીરેન્દ્રભાઈ વીંછી, સુરતના હરિભક્ત, મહંત સ્વામી મહારાજની સાથે યુવક હતા ત્યારે યોગી બાપાની સાથે ફરતા વિચરણમાં, અને એ નિવૃત્ત થયા પછી એમનો એક દીકરો સાધુ પણ થયો જેનું નામ વિવેકપ્રિય સ્વામી, અને એમણે લિખિત શાસ્ત્રી અગ્રપુરુષ દાસજી ગ્રંથની આલેખન પણ કર્યું છે. તો ધીરેન્દ્રભાઈ વીંછી અને એમનો બીજો દીકરો શૈલેન્દ્ર કે શુભેન્દ્ર વીંછી એવું નામ છે, એ પણ સારા લેખ લખે છે, સંવાદો લખે છે. તો ધીરેન્દ્રભાઈ વીંછી પોતે નિવૃત્ત થયા પછી પ્રમુખ સ્વામી મહારાજે એમને આજ્ઞા કરી કે તમે અમદાવાદમાં ઈશ્વરચરણ સ્વામીની આજ્ઞા પ્રમાણે સેવામાં જોડાઈ જાઓ. અને ઈશ્વરચરણ સ્વામીએ ધીરેન્દ્રભાઈ વીંછીને એક પત્ર લખી આપ્યો અને કહ્યું કે તમારે ગામડે ગામડે ફરવાનું, સત્સંગ કરવાનો, કરાવવાનો, કથા વાર્તા કરવાની. અને આપણા ઘણા ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં આગળ મંદિર છે, પણ મંદિર કોના તાબામાં છે, મંદિર ક્યારે થયું, મંદિરના પેપર, મંદિરનો ડોક્યુમેન્ટ કોના નામના છે, એનો સર્વે તમારે કરવાનો છે. ઈશ્વર સ્વામીનો કાગળ લઈને ધીરેન્દ્રભાઈ વીંછી બધી જગ્યાએ વિતરણ કરતા કરતા ફર્યા. કોઈ ગામની અંદર એમને સાથ સહકાર મળે, સર્વે કરવાની અંદર મદદરૂપ પણ થાય, કથા વાર્તા સાંભળે પણ ખરા. કોઈ પણ જગ્યાએ એવું હડતું પણ થાય કે અમે ઈશ્વરચરણ સ્વામીને ઓળખતા નથી, તમે પ્રમુખ સ્વામીનો પત્ર લઈને આવો તો અમે તમને માહિતી આપીએ. એટલે આવું ઘણા બધા પ્રસંગો નાના મોટા બનતા હતા. અને ઘણું બધું લાંબુ વિચરણ કરીને પોતે અમદાવાદ પાછા આવ્યા. સવારથી બસમાં બેઠેલા અને બહારનું ન ખાવાનો એમને નિયમ. આખા દિવસનો ઉપવાસ થયેલો. સાંજના મંદિરમાં આવ્યા અને ત્યાગ સ્વરૂપ સ્વામીને મળ્યા તો કહ્યું કે જમવાનું તો અત્યારે છે નહીં, ચોખ્ખો પાટલો સાફ થઈ ગયો, તમને ભૂખ લાગી હોય ને ખાવું હોય તો સેવ મમરા તમને આપી દઉં.
કોઈ સેવ મમરામાં પેટ તો ભરાય નહીં. થાકેલા હતા, મુસાફરીનો થાક લાગ્યો હતો, ભૂખ પણ લાગી હતી. પછી બારે રસ્તા ઉપર રેંકડીમાં જઈને 1-2 કેળા લઈને ખાધા અને ચાલતા ચાલતા તે દિવસે અમદાવાદમાં પ્રેમાબાઈ હોલની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો મહાન સત્સંગ સમારંભ હતો. એમાં એ પોતે પહોંચ્યા ને હૈયે દળાય એટલા બધા માણસો, એક પગ મૂકવાની જગ્યા નહીં, બેસવું ક્યાં? જ્યાં પ્રવેશ કરવા જાય તો બધા ના પાડે, અહીંથી નહીં, અહીંયા નહીં. પછી આગળના સ્ટેજ આગળ જે દરવાજો હતો ત્યાંથી અંદર ઘૂસીને આગળ એક જગ્યા હતી, એક પેસેજ હતો, ત્યાં જગ્યા, ત્યાંથી બેસી ગયા. અને તે વખતે એ વખતના મુખ્ય કાર્યકર્તા હતા, એમણે આ જોયું એટલે એમણે આવીને એમને ગુસ્સો કર્યો. તમે કાર્યકર્તા થઈને અહીંયા કેમ બેઠા? તમારે બહાર બેસવું જોઈએ, બીજી વ્યવસ્થા કરવી જોઈએ, ઊભા થાવ અહીંથી. ન કહેવાના શબ્દો પણ કહ્યા. ને તે વખતે ધીરેન્દ્રભાઈ વીંછી પણ થોડા અકળાયા, કારણ કે સવારથી ખાધેલું નહીં, મુસાફરીનો થાક પણ લાગ્યો હતો અને આટલું બધું તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરીને સત્સંગની સેવામાં જોડાયેલા, એને અહીંયા બેસવાની ના પાડે એટલે એમણે કહ્યું હું અહીંથી ઉભો નહીં થાવ, તમારે જે થાય તે કરી લો. અને એવી હુસાતુસી થઈ, સભા પૂરી પણ થઈ. અને બીજે દિવસે સવારના સ્વામી શણગાર આરતીના દર્શન કરી પ્રદક્ષિણાની અંદર અમદાવાદ મંદિરમાં ઘનશ્યામ મહારાજના મૂર્તિનો ખંડ છે, ત્યાંથી પગથિયા નીચે ઉતરતા હતા અને બરાબર સામે ધીરેન્દ્રભાઈ વીંછી ઉભા હતા. બાપાની નજર એના ઉપર પડી, પાસે બોલાવી ખભા ઉપર હાથ મૂકી અને પ્રમુખ સ્વામીએ ખાલી મીઠા સ્વરની અંદર એટલા શબ્દો કહ્યા કે વીંછી, અમે બધું જાણીએ છીએ, તમારી સેવા પણ જાણીએ છીએ. અંતર્યામી પણ આટલા શબ્દો કહ્યા અને એમના મનમાં જે ઘટમાળ ચાલતી હતી, મનમાં વિચાર પણ આવી ગયો હતો કે સત્સંગ મૂકી દેવો છે, સેવા કરવાનું મૂકી દેવું છે, ને આટલું બધું ઘસાઈએ તો આપણી કોઈ ગણના નહીં, આપણો કોઈ ક્લાસ નહીં, ને બધી જગ્યાએ હળદૂત થતા ફરવું પડે. પણ પ્રમુખ સ્વામીએ કહ્યું કે અમે બધું જાણીએ છીએ, તમારી સેવાને પણ જાણીએ છીએ. સંકલ્પ માત્ર ધીરેન્દ્રભાઈના વિરામ પામી ગયા ને વર્ષો સુધી અમદાવાદ મંદિરમાં મધ્યસ્થ કાર્યાલયની અંદર સેવામાં રહ્યા. પ્રમુખ સ્વામી અને યોગી બાપા અને મહંત સ્વામી મહારાજને ઘણા કૃપાપાત્ર ભક્ત બન્યા. આજની તારીખે વૃદ્ધાવસ્થાના કારણે પોતાના પુત્રની સાથે સુરતની અંદર રહે છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભગવાન અને સંત બધું જ જાણે છે. કોઈના કહેવાથી આપણને વળતા ટોકતા નથી. મહારાજે કહ્યું કે મેં થોડીક વાતમાં રાજી પણ નથી થતા અને થોડીક વાતમાં કુરાજી પણ નથી થતા. ભગવાન કોઈના કહેવા પ્રમાણે કરે છે એવું જો માનતા હોઈએ તો આપણે સત્સંગ જ નથી કર્યો, મહારાજને મહારાજ તરીકે ભગવાન તરીકે જાણ્યા જ નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી.